આ વિડિયો એમ જ નથી બનાવવામાં આવ્યો. વિડિયોમાં જે વાત કહેવામાં આવી છે તે ક્યાંય નથી કરવામાં આવી. તો વિડિયોને પ્લીઝ પૂરો જોજો. આ વિડિયો તમારી જિંદગીમાં ખાસ વેલ્યુ એડ કરશે. તમારું આ મગજ તમારો મિત્ર નથી. આ ચાહે છે કે તમે રોજ તમારા ભવિષ્યની ચિંતા કરો, પરેશાન થઈ જાઓ ભવિષ્યના વિશે વિચારીને, અને બીજી તરફ આ તમને જે વીતી ગયું છે તેના વિશે વિચારવા પર મજબૂર કરે છે. આ મગજને સારું ગમે છે તમારી પ્રોબ્લેમને વધારે કઠિન કરવામાં. કેટલીક રિસર્ચ તો એ પણ કહે છે કે જો તમે મગજને પોઝિટિવ અને નેગેટિવ બંને એક સાથે બતાવશો તો તે નેગેટિવને પહેલા જોશે. હું તમને આજે એક કડવું સત્ય કહું કે જો તમારું મગજ પણ આમ લૂઝરની જેમ વિચાર કરતું હોય, જેમ મેં આગળ કહ્યું તેમ, તો તેના જવાબદાર તમે પોતે છો. જ્યારે આપણે છોલેલી પેન્સિલથી લખ કરીએ તો એક સમય એવો આવે છે કે પછી લખીએ તો સારું લખાતું નથી, તેની અની તૂટી જાય છે. આ જ રીતે આપણે આપણા મગજ સાથે કરીએ છીએ. ઊભી રહ્યા વગર લગાતાર વાપરીએ છીએ. હર સેકન્ડ મગજમાં કોઈના કોઈ વિચાર ચાલે છે. મહેનતી, આલસી, અમીરી, ગરીબી, આ પેલું વગેરે આવા વિચારો ચાલ્યા કરે છે. સતત કામ અને વિચારોના કારણે તમારું મગજ બેકાર થઈ રહ્યું છે. તમારા મગજને બ્રેકની જરૂર છે. જેવી રીતે બેકાર પેન્સિલથી ફરીથી સારી લિખાવટ જોઈએ તો તેને સંચામાં છોલવી પડે, તેમ તમારા મગજની ઉપજાઉ ઉર્જા પૂરી થઈ જાય જીવનમાં એવું લાગે કે હવે બસ તો તમારે કંઈ નથી કરવાનું, માત્ર તમારે આરામ કરવાનો છે, એકલા થઈ જવાનું છે અને તમારી માનસિકતાને બદલવાની છે. તમારી જાતને શોધો, આ શબ્દ યાદ રાખી લો અને એકલા થઈ જાઓ. કારણ કે જે માણસ પોતાની માનસિકતાને બદલીને એકલો બેસીને વિચારે છે તે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ બદલી શકે છે, કંઈ પણ બનાવી શકે છે. ન્યૂટનને પણ ગ્રેવિટીનો આઈડિયા ત્યારે આવ્યો હતો જ્યારે તે એકલા ઝાડ નીચે બેસેલા હતા. અને આ દુનિયામાં ખોજ ત્યારે જ થાય છે જ્યારે કોઈ માણસ એકલો થઈને પોતાની મરજીથી વિચારવાનું ચાલુ કરે છે. ત્યાંથી જ જન્મે છે ડીપ ફોકસ, ઊંડું ધ્યાન. અને ડીપ ફોકસનું બટન ત્યારે ચાલુ થશે જ્યારે તમે એકાંતમાં હશો અને ડેડ્રીમિંગનું બટન ઓફ કરશો. ડેડ્રીમિંગ એટલે કોઈ પણ જગ્યાએ બેસીને કંઈ પણ વિચારવું જેનો આપણી પાસે પ્રેક્ટિકલ પ્લાન નથી હોતો, બસ વગર મતલબે ખયાલોમાં ખોયા રહેવું, સતત વિચારવું. એટલા માટે કેટલાક દિવસ એકલા થઈ જાઓ. ખાલી રોજ 10 મિનિટ પોતાની સાથે વિતાવો. જે લોકો 10 મિનિટ પણ પોતાની સાથે નથી વિતાવી શકતા તેઓમાં એવું હોય છે કે વર્તમાન જિંદગીમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. નોકરી કંઈક બીજી કરી રહ્યા છે, ભવિષ્ય કંઈક બીજું વિચારેલું છે. અંતર્મનને જોઈએ છે ઘણું બધું, પણ મજા જ આવતી નથી કમમાં. એટલા માટે કહેવામાં આવે છે કે જો હાલાત નથી બદલી શકતા તો એકલા બેસો અને પોતાને બદલો. હવે મારી વાતને ધ્યાનથી સાંભળજો. અસલમાં આપનું આ મગજ પૈસાને પ્રેમ કરે છે, પેશનને નહીં, શોખને નહીં. અને આ વાત સાચી છે કે જ્યાં સુધી તમે આ ભાગ દોડવાળી જિંદગીમાં છો ત્યાં સુધી તમે તમારા કામના આઉટપુટથી પ્યાર કરશો, રિઝલ્ટને પ્યાર કરશો. પોતાના કામને પ્યાર નહીં કરો અને જ્યારે કામથી પ્રેમ ના હોય તો શું થાય છે? ત્યારે આળસ આવે છે, થાક લાગે છે. તમે ક્યારેક જોરબેરી કામ કરશો. જો તમે મારી વાતને ધ્યાનથી સાંભળી રહ્યા છો તો માણસ પોતાની જિંદગીમાં જરૂરતથી વધારે કામ કરવા માંગે છે. આ કરી દઉં, પેલું કરી દઉં, આ જોઈએ છે, આ પણ કમાવી લઉં. આનાથી એ થાય છે કે જે ઇમ્પોર્ટન્ટ કામ હતું તે રહી જાય છે, ફ્લો તૂટવા લાગે છે, મોટિવેશનની જરૂર પડે છે વારે ઘડીએ, રિઝલ્ટ નથી મળતું કામનું, કામને અધૂરું છોડવાનું મન થાય છે અને વચ્ચે નવા આઈડિયા આયા કરે છે. આ એક વીક મગજની નિશાની છે. વીક મગજ એટલે કે તે એક જગ્યાએ ટકતું નથી. એટલા માટે એક જગ્યાએ કઈ રીતે ટકવું એનું સિક્રેટ સાંભળો. નોર્મલી તમે કંઈ પણ કામ શીખો છો, અભ્યાસ કરો છો, કોઈ પણ કાર્ય કરો છો, 10 દિવસ માટે, 20 દિવસ માટે, 30 દિવસ માટે, તો તમે તેને કઈ રીતે જોશો કે બધું જ સારું જઈ રહ્યું છે કે નહીં? તમે તમારી ગ્રોથને કઈ રીતે ટ્રેક કરશો? તમારા મનમાં થતું હશે કે પરિણામથી ટ્રેક કરીશું, કે હું આ શીખ્યો, કેટલું કમાવ્યું, હું મારા ગોલના આટલી નજદીક પહોંચી શક્યો. આમ નહીં. જે લોકો એક જગ્યાએ ટકવાનું જાણે છે તે ટ્રેક કરે છે ફોકસની શક્તિથી. એટલે કે એ કામને કરવામાં મારું ધ્યાન પહેલા દિવસે કેટલું હતું અને 30 દિવસે પહોંચ્યો ત્યારે કેટલું વધ્યું હતું. ફોકસની શક્તિ વધી તો તમે આપોઆપ ટકી જશો. પણ આ શક્તિ એમ જ નહીં વધે. આને વધારવા માટે એકલા થવું પડશે. ત્યારે જ જે તમારી કરિયર ગ્રોથની પ્રોબ્લેમ છે તે અથવા પોતાને ના બદલી શકવાની ફરિયાદો છે તેનું સોલ્યુશન મળશે. જો હું તમને અત્યારે પૂછું કે તમારી વર્તમાન જિંદગીમાં 5 પ્રોબ્લેમ કઈ છે તો તમારે વિચારવામાં વાર લાગશે. પણ આની સામે તમારે તમારી પ્રોબ્લેમો મોડે હોવી જોઈએ. અને આ વસ્તુ ત્યારે જ શક્ય છે જ્યારે તમે એકાંતમાં હશો. જ્યારે આપને પ્રોબ્લેમમાં હોઈએ ત્યારે સોલ્યુશનની જરૂર પડે છે. તેવી જ રીતે જો તમારે સોલ્યુશન જોઈતું હોય તો એકાંતની જરૂર પડે છે. એકાંતમાં રહેવાથી તમારામાં શક્યતાઓની સમજ આવે છે. તમે નેગેટિવ વિચારને ઓળખી શકશો. એક અલગ વિચાર શક્તિ તમારામાં આવી જાય છે. જેમ કે એક વિચાર હોય છે કે જો હું વર્તમાન કામને છોડીને મારા પેશનને ફોલો કરું તો તે રિસ્ક છે. અને બીજો વિચાર એવો હોય છે કે જો હું વર્તમાનવાળા કામને હજુ બીજો ઘણો સમય આપું અને મારા ઇન્ટરેસ્ટ પેશનને ફોલો નહીં કરું તો તે તેના કરતાં પણ મોટું રિસ્ક છે. જો તમારે 2024ના વધેલા મહિનાને સારા બનાવવા હોય, આ વર્ષ તમે
તમારી જિંદગીનું બેસ્ટ વર્ષ બનાવવા ઈચ્છતા હોય તો તમારે આ 3 વસ્તુની જરૂર પડશે. એક પેન, નોટ અને 4 દિવાલમાં એકાંત માહોલ. એકલા થઈ જાવ અને તમારી જાતને શોધો. પોતાના વિશે વિચારો. પહેલા પોતાને બદલવાનું હોય છે. પોતાની અંદરની દુનિયાને બદલવાની હોય છે. પછી બહારની દુનિયા આપોઆપ બદલાઈ જાય છે. હું એમ કહું કે 2024નું વર્ષ તમારી જિંદગીનું બેસ્ટ વર્ષ બનશે તો તે આપોઆપ નહીં બની જાય. આ 2024ના વર્ષમાં તમારે આઈડિયાની આર્મી તૈયાર કરવાની છે. નક્કી કરવાનું છે કે આવનારા વર્ષમાં તમારે શું કરવાનું છે, શું છોડવાનું છે, શું નથી કરવાનું. ભટકનારા ધ્યાનને સ્થિર રાખવાની સ્ટ્રેટેજી બનાવવાની છે. દિવસના કામવાળા કલાકોને પરફેક્ટલી ડિવાઈડ કરવાના છે. નાના ટાર્ગેટ સેટ કરવાના છે. દિવસના કયા સમય તમે એનર્જીથી ભરેલા રહો છો, તમે ક્યારે આળસ અનુભવો છો, તે કેવી નવી ટેવો છે જે તમે તમારામાં ઉમેરવા માંગો છો, કઈ છોડવા માંગો છો, એવી કઈ લિમિટ છે જે તમે ક્રોસ કરવા માંગો છો. આ રીતે તમે તમારી જાતને શોધશો, પોતાના વિશે વિચારો. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે એકાંતમાં રહેવાની આદત પાડવાની છે અને પોતાની જાતને શોધવાની છે. હવે હું તમને કહેવાનો છું કે કઈ રીતે તમારી માનસિકતાને બદલવાની છે. એક વાત હવે ધ્યાનથી સાંભળજો. નંબર 1, તમારા જે પણ ગોલ છે તેના પર તમારે સ્માર્ટ સ્ટ્રેટેજી વાપરવાની છે. સ્માર્ટ શું છે? સ્માર્ટ એટલે SMART. એસ એટલે પેસિફિક, એટલે કે તમારો નિશાનો એક જ જગ્યા એ હોવો જોઈએ કે મારે બસ આને જ મેળવવું છે અને આ જ બનવું છે, ખતમ, આના આગળ મારે કોઈ વિચારવું નથી. એમ એટલે મેજરેબલ. હવે એ ગોલના નાના સ્ટેપ પાડવાના છે. દાખલા તરીકે જો તમારે ફોટોગ્રાફર બનવું હોય તો તેને 5 સ્ટેપમાં વહેંચી નાખો અને પહેલા એક જ સ્ટેપ પર ધ્યાન આપવાનું. એક સમય માત્ર એક જ સ્ટેપ પર ધ્યાન આપો. જ્યારે એક સ્ટેપ પૂરું થાય ત્યારે જ બીજા સ્ટેપ પર જવાનું. એ એટલે અચીવેબલ. તમારે પોતાની જાતને પૂછવાનું છે કે શું મારામાં એટલી કેપેસિટી છે કે હું મારા ગોલને મેળવી શકીશ? જો નથી તો કઈ વસ્તુ છે જેના પર મારે કામ કરવાનું છે? નોટ કરો અને સ્ટાર્ટ યોર વર્ક. આર એટલે રેલિવેન્ટ. તમારો ગોલ તમારી જિંદગીથી કેટલો મિલતો જુલતો છે તે ચેક કરો. નહીં તો જો તમે 21 વર્ષની ઉંમરે વિચારો કે હવે હું ક્રિકેટર બની જાઉં તો તેનો કોઈ મતલબ નથી. જરૂરી નથી કે તમે પોતાને સારા સમજો તો તેમાં તમે સારા હો. પહેલા તો સાચું બોલો પોતાનાથી. એવી વસ્તુ પસંદ કરો જેમાં તમારું ઇન્ટરેસ્ટ હોય, પસંદ પણ હોય તે કામ તમને કરવાનું. એટલે કે નોલેજ પણ છે અને તેને તમે પ્રોફેશન પણ બનાવી શકો છો. ટી એટલે ટાઈમ બોન્ડ. ગમે તે વસ્તુને મેળવવાનો એક ટાઈમ સેટ કરો કે 1 મહિનામાં આ કરવાનું છે, આ મહિનામાં આ મેળવી લેવાનું છે. એટલે કે આટલા સમયમાં આ થઈ જવું જોઈએ તેમ ધારી લો. કારણ કે જ્યાં સુધી તમે ટાઈમ બોન્ડ નહીં બનાવો ત્યાં સુધી તમે ઝડપી કામ નહીં કરો. એક ડેડલાઇન હોવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ નંબર 2ની. બધાની જિંદગીમાં એક સમય એવો આવે છે કે હવે આગળ શું કરવાનું, અને આવો સમય આવવો પણ જોઈએ. આવો સમય આવે તો સમજી લેવું કે તમે કંઈક વિચારી રહ્યા છો, કંઈક કરવા જઈ રહ્યા છો. આ સમયમાં કંઈ પણ સમજાતું નથી. એટલા માટે સૌથી પહેલા પોતાને જજ નથી કરવાનું, પોતાને સમજવાનું છે. તમારે પોતાને આ 10 સવાલ કરવાના છે. દિમાગમાંથી બધું ટેન્શન પણ નીકળી જશે. સવાલ છે, કયા કામ મને જીવંત રાખે છે? મારા બાળપણના સપના શું હતા? એવી કઈ વસ્તુ છે જેમાં તમને કોઈ હરાવી નથી શકતું? તમે શું કામ ચાહો છો કે લોકો તમને યાદ રાખે? કઈ સ્કિલમાં સૌથી વધારે મજા આવે છે? જીવનની કઈ એવી પરિસ્થિતિઓ છે જેને અત્યારે જ સુલઝાવી જરૂરી છે? તમને કોણ ઇન્સ્પાયર કરે છે અને કેમ કરે છે? તમે તમારો દિવસ કઈ રીતે વિતાવવા માંગો છો? આજથી 5 વર્ષ પછી તમે પોતાને ક્યાં જોવો છો? અને છેલ્લે તમે આજથી અને અત્યારથી ક્યાં સ્ટેપ લઈ શકો છો તમારા સપનાને પૂરા કરવામાં? આ 2 વાતો સમજાઈ ગઈ હોય તો હવે નંબર 3, તમે જ્યાં પણ જઈ રહ્યા છો તો તમને એ ખબર હોવી જોઈએ કે તમે ક્યાં છો, જેમ મેપમાં હોય છે તેમ. આ ખબર પડી ગઈ તો ક્યારેય તમારી મહેનત ખરાબ નહીં જાય. નંબર 4, ક્યારેય પણ કમજોર ના પડનારા માઇન્ડસેટનો એક ફોર્મ્યુલા હોય છે તે અપનાવો. ફોર્મ્યુલા છે 4C. પહેલો C છે કંટ્રોલ. એકાંતમાં રહીને પોતાના મગજ પર એટલો કંટ્રોલ મેળવી લો કે મગજ પણ પરમિશન માંગે કે અત્યારે શું વિચારવાનું છે. બીજો C છે કમિટમેન્ટ, ધારવું. શું તમે તમારા આઈડિયાને એક્શનમાં બદલો છો કે નહીં? શું તમે બોલો છો તે કરો છો? એક કસમ ખાઈ લો કે કોઈ કામ કરવાનું મેં ધાર્યું છે તો તે આસમાનમાંથી પડેલું વરસાદનું ટીપું છે, તે પાછું નહીં જાય. ત્રીજો C છે ચેલેન્જ. ડેલી લાઈફમાં તમે કેટલા ચેલેન્જ લો છો? તમારી લડવાની શક્તિ ઓછી છે તો તેને વધારો. ચોથો C છે કોન્ફિડન્સ. જે પણ તમે કામ કરો તે બેસ્ટ કરો, એ રીતે બીજો કોઈ ના કરી શકે. અને જે પણ શીખો તે જલ્દી શીખો. એક ફેમસ કોટ્સ તમે સાંભળ્યો હશે કે કોઈ પણ કામને એટલી સારી રીતે કરો કે તે કામને પણ ગર્વ થાય કે તેને તમે કર્યું છે. આ 4C ને પોતાની જિંદગીમાં ઉતારી નાખ્યા તો તમારી જાતને એક નવી રાહ મળશે. આ વિડીયોને હોઈ શકે તેટલો શેર કરો તમારા બેસ્ટ ફ્રેન્ડને. અને જો આ વિડીયો તમને દિલથી સારો લાગ્યો હોય તો જ એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.